આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે કુબેરનગરમાં શરમજનક ઘટના સામે આવી છે। લોન એજન્ટ મહિલાને બ્લેકમેલ કરાઈ તો સમાચાર પ્રાપ્ત થયા છે। પૂજા દાવર મંજુ આહુજા નામની મહિલાનું કારસ્તાન સામે આવ્યું। લોન એજન્ટ મહિલાને કેફે પીણું પીવડાવ્યું હતું। પીણું પીવડાવી આપત્તિજનક વિડીયો ઉતાર્યો અને પતિને જાણ કરવાની ધમકી આપી અને 3 લાખ રૂપિયા પડાવ્યા। સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદના કુબેરનગરમાં શરમજનક ઘટના સામે આવી, જેમાં લોન એજન્ટ મહિલાને બ્લેકમેલ કરવામાં આવી છે। પૂજા દાવર મંજુ આહુજા નામની મહિલાનું કારસ્તાન સામે આવ્યું તો લોન એજન્ટ મહિલાને કેફે પીણું પીવડાવ્યું હતું અને જે બાદ આપત્તિજનક વિડીયો ઉતાર્યો તો પતિને જાણ કરવાની પણ ધમકી આપી અને 3 લાખ રૂપિયા પડાવ્યા। જે બાદ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો કુબેરનગરમાં શરમજનક આ ઘટના કહી શકાય। લોન એજન્ટ મહિલાને બ્લેકમેલ કરવામાં આવી અને તેની પાસેથી રૂપિયા પડાવ્યા છે તો પતિને જાણ કરવાની પણ ધમકી આપી હતી અને જે બાદ 3 લાખ રૂપિયા પડાવ્યા। તો સરદારનગર પોલીસ સ્ટેશનમાં મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો પૂજા દાવર મંજુ આહુજા નામની મહિલાનું કારસ્તાન સામે આવ્યું। પીણું પીવડાવી આપત્તિજનક વિડીયો ઉતારવામાં આવ્યો છે અને જે બાદ પતિને જાણ કરવાની ધમકી આપી અને 3 લાખ રૂપિયા પડાવ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો લોન એજન્ટ મહિલાને કેફે પીણું પીવડાવ્યું હતું। પૂજા દાવર મંજુ આહુજા નામની મહિલાનું આ કારસ્તાન સામે આવ્યું છે। તો કુબેરનગરની આ ઘટના અમદાવાદના કુબેરનગરમાં શરમજનક ઘટના કહી શકાય। લોન એજન્ટ મહિલાને બ્લેકમેલ કરવામાં આવી। પૂજા દાવર મંજુ આહુજા નામની મહિલાનું આ કારસ્તાન સામે આવ્યું છે। કેફે પીણું પીવડાવ્યું હતું અને જે બાદ વિડીયો ઉતારી અને પતિને જાણ કરવાની ધમકી આપી અને પૈસા પડાવ્યા।